નમસ્કાર શિક્ષક મિત્રો, આપણે જે ખાસા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે વસ્તી ગણતરી ક્યારે આવશે તેની આજે એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર તેનો શેડ્યુલ જાહેર કરી દેવામાં આવે છે. દિલ્હીમાં વસ્તી ગણતરી 2027ના પત્રકાર પરિષદને સંબોધિત કરતા વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી જે 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. જે પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થશે. આ વસ્તી ગણતરી પ્રથમ વખતે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે. પ્રથમ વખતે સ્વગણતરીનો વિકલ્પ ઉપલબ્ધ છે, એટલે કે કર્મચારીનું કામ આસાન કરવા માટે સ્વગણતરી કરવામાં આવશે કે જેના દ્વારા વ્યક્તિ પોતે જાતે વસ્તી ગણતરી કરી શકશે. હવે જો અહીંયા શેડ્યુલ આપવામાં આવે છે, અંદમાન નિકોબાર ટાપુ જેવા ઘણા બધા રાજ્યો ખરા, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, આ બધા જે 1 એપ્રિલથી 15 એપ્રિલ જે સ્વગણતરી અને 16 એપ્રિલથી 15 મે સુધી દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સન હાથ ધરવામાં આવશે. પછી એક સુરક્ષાની વાત કરવામાં આવી છે. સ્વગણતરી એ સુરક્ષિત વેબ આધારિત સુવિધા છે જેમાં ઉત્તરદાતાઓ ડોર ટુ ડોર સર્વે કરી 16 ભાષામાં તેમની માહિતી ઓનલાઈન દાખલ કરશે. એટલે કે આનો ડેટા સુરક્ષિત રાખવામાં આવશે, એને કોઈ છેડછાણી થશે નહીં. એ રીતે જો વસ્તી ગણતરીની અંદર ગણતરીકારો તેમનો સ્માર્ટફોનનો ઉપયોગ કરી મોબાઈલ એપ દ્વારા સીધો ડેટા એકત્ર કરશે અને સબમિટ કરશે. આ ડેટા સુરક્ષિત અને સુનિશ્ચિત કરવાની જરૂરી જોગવાઈ કરવામાં આવી છે. હવે અહીંયા જો વસ્તી ગણતરી માટે કેટલા કર્મચારી નિમણૂક કરવામાં આવી છે, તો દેશમાં વસ્તી ગણતરી 2027માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઇઝરો, અન્ય અધિકારીઓ સામેલ થશે. તો આ વસ્તી ગણતરી એક મોટો ઝુંબેશ છે અને દરેક કર્મચારીએ આને આપણે પાર કરવાનો છે. તો આપણે હવે વસ્તી ગણતરી જોઈએ તો કેટલા રાજ્યોની અંદર વસ્તી ગણતરી કયા ટાઈમે થશે તેનું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો દરેક રાજ્યનું શેડ્યુલ કયા સમય કરવાનો છે, સ્વગણતરી ક્યારે છે અને ડોર ટુ ડોર સર્વે એટલે કે ડોર ટુ ડોર ગણતરી ક્યારે કરવાની છે ઘરની, તે આપણે જોઈએ આગળ. તો આપણે આગળ વસ્તી ગણતરી વિશે માહિતી જોઈએ. હવે આપણે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર સમયગાળો આપણે નક્કી કરવામાં આવે છે. અહીંયા સ્ટેટ સેલ્ફ એટલે કે સ્વગણતરી અને હાઉસ ગણતરી તે ક્યારે કરવામાં આવશે તેના 2 કોલમો આપી દીધા છે. અહીંયા દરેક સ્ટેટ વાઇઝ અહીંયા નામ આપેલા છે. તો અહીંયા 1 એપ્રિલથી 15 એપ્રિલ સ્વગણતરી અને 16 એપ્રિલથી 15 મે સુધી કે જેની ડોર ટુ ડોર એટલે કે ઘરની ગણતરી કરવામાં આવશે. એ રીતે મિત્રો આપણા ગુજરાતની અંદર તેનું શેડ્યુલ જાહેર કરવામાં આવે છે. હમણાં ટૂંકા સમયમાં આપણા દરેક શિક્ષકોના ઓર્ડર પણ આવી જશે. તો ગુજરાતની અંદર ગુજરાત, દાદરા નગર હવેલી અને દીવ દમણ તેનો શેડ્યુલ જાહેર કરવામાં આવે છે. સગણતરી જે 5 એપ્રિલથી 19 એપ્રિલની અંદર થશે અને 20 એપ્રિલથી 19 મેની વચ્ચે ઘર ગણતરી કરવામાં આવશે. તો આ રીતે શેડ્યુલ જાહેર કરવામાં આવે છે. તો આપણે જોઈએ તો દરેક રાજ્યનો આ રીતે શેડ્યુલ જાહેર કરવામાં આવે છે અને સ્વગણતરીનો વિડીયો મેં મારા યુટ્યુબ ચેનલની અંદર મૂક્યો છે. તો તમે સ્વગણતરી કેવી રીતના કરવી તેનો વિડીયો તમે જોઈને કરી શકો છો. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો આપણે આની અંદર બીજા ઘણા બધા રાજ્યો છે. તો અહીંયા આપણે જોઈએ પંજાબની તારીખો નક્કી કરી દેવામાં આવી છે. દિલ્હી, મહારાષ્ટ્ર તેનું પણ અહીંયા શેડ્યુલ નક્કી કરવામાં છે. દરેક રાજ્યોના શેડ્યુલ ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કેરાલા, તમિલનાડુ, આસામ, મણિપુર, વેસ્ટ બંગાળ આ દરેકની તારીખો નક્કી કરવામાં આવી છે. અહીંયા શું કીધું છે કે ગુજરાતમાં એક સૂચના આપવામાં આવી છે કે ગુજરાતમાં ફેરફારને પાત્ર છે. તો ગુજરાત રાજ્યની અંદર કદાચ તારીખોનો બદલાવ થઈ શકે છે એવું અંદર સ્ટાર મારીને નોંધ કરવામાં આવી છે. એ રીતે ગુજરાતની સાથે સાથે અહીંયા ઝારખંડ અને વસ્તી ગણતરી હાથ ધરવાના ઈરાદે સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. HALનો સમયગાળો સૂચના બહાર પાડવાની બાકી છે. એટલે કે ગુજરાત અને ઝારખંડ આ 2 રાજ્યો એવા છે કે જેમાં વસ્તી ગણતરીમાં ફેરફાર થઈ શકે એમ સૂચના આપવામાં આવી છે. તો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે.